તો પરોજમાં શું પછી બીજું જોયું હતું કે લોસ ઓફ અમાઉન્ટ ઓફ ઓજસ કોઝિસ લોસ ઓફ લાઈફ. જો ઓજસનું અમાઉન્ટ ઓછું થયું તો આપણી લાઈફ બી આપણે ગુમાવીશું. અકોર્ડિંગ ટુ ચક્રપાણી એસેન્સ ઓફ ધ રિઝલ્ટન્ટ સાર કલલ સાર છે ને એનું એસેન્સ પાર્ટ છે અકોર્ડિંગ ટુ ચક્રપાણી. તો આ પરોજનું ડિસ્ક્રિપ્શન થયું. હવે અપરોજ. તો મેઇન ફંક્શન શું છે? દેહ સ્થિતિની બંધનમ મીન્સ ઇટ ઇઝ ધ પ્રોટેક્શન ઓફ ધ બોડી ઇન ઓલ ધ સ્ટેટ્સ. કોઈ બી સંજોગોમાં આપણા બોડીનું પ્રોટેક્ટ કરે છે. બલ એઝ ધ પાવર ટુ પરફોર્મ વર્ક. એન્ડ જો બલ છે કોઈ બી વર્ક પરફોર્મ કરવાનું. બલ એઝ ધ પોટેન્શિયલ સોર્સ ઓફ ધ રેઝિસ્ટન્સ ટુ ધ ડિસીઝ એન્ડ ડીકે રિપ્રેઝેન્ટેડ બાય ધ અપરોજ. કોઈ બી ડિસીઝ સામે રેઝિસ્ટન્સ કરવું એ એનું કામ છે અને આપણી બોડીને ખબર પાડવી કે ડિસીઝ થયો છે. પછી ચંદ્રનન હેઝ મેન્શન ધેટ ઓજસ હેઝ ધ ફંક્શન ઓફ ધ રક્ષણ ઓફ ધ બોડી. હા, આપણી બોડીનું રક્ષણ માટે છે ઓજ. પછી આ એકલું બી 5 માર્ક્સમાં કે 10 માર્ક્સમાં પૂછાઈ શકે. 5 માર્ક્સમાં જ આવે. આમ તો કે ડિસઓર્ડર ઓફ ઓજ લખો. આ સુશ્રુત અકોર્ડિંગ ટુ છે. 3 છે ડિસઓર્ડર ઓજના. તો કયા કયા? ઓજ વિશ્રમસ, ઓજો વ્યાપત ને ઓજોક્ષય. ઓજ વિશ્રમસ તો એમાં શું શ્લોક કરવાના છે એનું અને એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે. તો ઓજ વિશ્રમસ એટલે સંધિ વિશ્લેષો ગાત્રાણામ સદનમ દોષચ્યવનમ ક્રિયાસન્નિરોધસ્ય વિસ્તરંસે. તો સંધિ વિશ્લેષ એટલે આપણા જોઈન્ટમાં લૂઝનેસ આવી જશે. પછી ગાત્રાનામ એટલે ઇનર્ટનેસ ઓફ ધ બોડી. સદનમ મીન્સ પેઇન. દોષ્યવન એટલે ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ દોષા ફ્રોમ ધેર રિસ્પેક્ટિવ લોકેશન. એમના જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેવા. ક્રિયાસન્નિરોધ મીન્સ ઇમ્પેરમેન્ટ ઓફ એક્ટિવિટીઝ ઓફ ધ બોડી ઇન્ક્લુડિંગ સ્પીચ એન્ડ માઇન્ડ. આપણી બોડી, માઇન્ડ, સ્પીચની કોઈ ઇમ્પ્યોર એક્ટિવિટી કે કોઈ નક્કી ના હોય કે શું કરે છે. તો એક આ ઓજ વિશ્રમસ થયું. બીજો ડિસઓર્ડર એનો શું છે? તો કે ઓજો વ્યાપત. તો સ્તબ્ધ ગુરુગાત્રતા વાત શોફો વર્ણભેદો ગ્લાનિસ્તંદ્ર નિંદ્રા ચ વ્યાપનને. સ્તબ્ધ ગાત્રતા એટલે ઇનર્ટનેસ ઓફ ધ બોડી. ગુરુગાત્રતા એટલે હેવીનેસ. વાત શોફો એટલે કે ઈડીમાં સ્વેલિંગ આવી જવું. વર્ણભેદ એટલે કે ચેન્જ ઓફ કોમ્પ્લેક્શન, પેલ કલર જોવા મળે. ગ્લાની એટલે ફેટિક ઓફ ધ સેન્સીસ. તંદ્રા એટલે તંદ્રા એટલે ડ્રાઉસીનેસ. નિંદ્રા એટલે સ્લીપનેસ. અને વ્યાપન એટલે સ્પ્રેડ થવું. તો આ 2 ડિસીઝ થયા એના ઓજ વિશ્રમસ ને ઓજ વ્યાપત. ત્રીજું શું છે? ઓજક્ષય. તો મૂર્છા માસ ક્ષયો મોહ પ્રલાપો મરણમિતિ ચ ક્ષય. તો મૂર્છા એટલે લોસ ઓફ કોન્શિયસનેસ, એ હોશમાં ના હોય. એનું માસ વેસ્ટિંગ ઓફ મસલ થઈ ગયું હોય. મોહ એટલે ડિલ્યુઝન થાય બધા. પ્રલાપ એટલે કંઈ બી બોલ કરે. પછી મરણ એટલે પછી છેલ્લે ડેથ થાય. તો આ 3 એના ડિસઓર્ડર છે. 5 માર્ક્સમાં પૂછે કે ઓજના ડિસઓર્ડર લખો તો આ 3 લખવાનું. ઓજ વિશ્રમસ, ઓજો વ્યાપત અને ઓજો ક્ષય. હવે ક્ષય તો આવી ગયું ડિસઓર્ડરમાં. હવે ઓજની વૃદ્ધિ થઈ જશે તો શું જોવા મળશે? તો કે ઓજો વૃદ્ધો હિ દેહસ્ય તુષ્ટિ પુષ્ટિ બલોદય. તુષ્ટિ એટલે એનર્જીક સ્ટેટ ઓફ માઇન્ડ. માઇન્ડ એકદમ એનર્જીવાળું ફીલ થશે. પુષ્ટિ એટલે ગ્રોથ ઓફ ધ બોડી, આપણા બોડીનો ગ્રોથ થશે. અને બલ એટલે સ્ટ્રેન્થ. હવે આમાં અહીંયા ઓજક્ષયમાં આ શ્લોક જ બરાબર છે. બટ આ લખવો હોય ને તો બી લખાય. બિભેતિ દુર્બલો અભિક્ષણમ ધ્યાતિ વ્યથિત હે ઇન્દ્રિય દુષા દુર્મના વૃક્ષ શામસ્ય એવ ઓજસક્ષય. અષ્ટાંગમાં આવેલું છે અને આ એના ઓજક્ષય થવાના કારણ બી. કે એનું જે મિનિંગ પેલામ કીધો છે એ જ કે પર્સન ફ્રેટફુલ, ત્રાસવાળો થઈ જાય, વીક થઈ જાય. પછી એની બહુ ચિંતા કરે, ઇન્દ્રિયો અફલિક થઈ જાય, કોમ્પ્લેક્શન એનું ખોવાઈ લે, બેડ મેન્ટલ થઈ જાય, પછી ડ્રાય થઈ જાય ને ઇમિશિયેટેડ સ્ટેટ થઈ જાય. તો આ થયું ઓજ. આખું 10 માર્ક્સમાં બી આવે અને પોઈન્ટ વાઇઝ પૂછવું હોય તો પહેલાં એની ડેફિનેશન પૂછે, એનું ફોર્મેશન કેમનું થાય, એના ટાઈપ પૂછે મેઇન તો. પછી એની ક્વોલિટી પૂછાઈ શકે. પછી ક્વોલિટી આવી ગઈ એની. પછી એના 3 ડિસઓર્ડર કીધા એ.